સુરત શહેરની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 વર્ષના જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો। ફરિયાદીને 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2016માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા। તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લલચાવવાની વાત કરી કે કચ્છના ભુજ વિસ્તારના ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું છે જે સસ્તા ભાવમાં વેચાવા ઈચ્છે છે। આ લોભાવણી વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી ધર્મેશભાઈ સાથે પોતાના સાગરીતની ફોન પર વાત કરાવી ઓરિજિનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો। ત્યારબાદ તેને વધુમાં 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી અને તેને બદલામાં ફરિયાદી પાસેથી 9 લાખ રૂપિયા મેળવી લીધા હતા। ઘટનાના દિવસથી આરોપી નાસ્તો ફરતો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે એમપીના અંધારકાસ ગામે જઈ તપાસ કરતા જણાવવા મળ્યું કે આરોપી મહેશ મજૂરીનું કામ કરી રહ્યો છે, જેથી મધ્યપ્રદેશથી અલીરાજપુર જિલ્લાના બખડગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકોડા ગામેથી 9 વર્ષથી વોન્ટેડ આરોપી એવા CRPC કલમ 70 મુજબ વોરંટના મહેશ ઉર્ફે ટેઢુ હમરિયા અને તોમરને દબોચી લેવામાં આવ્યો હતો। હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાપોદ્રા પોલીસ સ્ટેશને હવાલે કરાયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।